અમે જઈ રહ્યા છીએ ઉમરેઠ અને અમે બસમાં આવી ગયા છીએ. તો બસમાં જઈએ એવી મજા નથી. બે મા દીકરી જઈએ છીએ. એમાં એવું છે, શરૂઆતમાં જ અમારે એક બેડ એક્સપિરિયન્સ થઈ ગયો. અત્યારે ડ્રિંક કરેલા માણસો અંદર આવી ગયા છે. શરૂઆતમાં જે થોડીક એના માટે બાકાજીકી થઈ ગઈ છે. તો જોઈએ, આપણે સવાર સુધીના બસમાં રહેવાનું છે. તો કેવું રહે છે એક્સપિરિયન્સ, કેમ કે ઘણા વર્ષો પછી હું બસમાં આવી રહી છું. કેમ કે અમારે લગભગ બસમાં આવવાનું થતું નથી. હું પહેલી વાર આ ફર્સ્ટ ટાઈમ આવે છે બસમાં. ફર્સ્ટ ટાઈમ આવે એટલો બેડ એક્સપિરિયન્સ ગાઈસ. કાંઈ વાંધો નહીં, બધા સરખા ના હોય એટલે આપણે જાણીએ. ચાલો. અને તમને એક વસ્તુ બતાવજો, બસની હાલત છે, આ પડદા છે બધા તોડી નાખ્યા છે. આ મારો સામાન કઈ રીતે આને પણ બાંધી દીધો છે. વળી પડી ન જાય, કોઈ ખેંચી ન જાય. જોઈ શકો છો ગાઈસ, આ બધા પડદાને ફાડી અને જુદા જુદા કરી નાખ્યા છે. આખા પડદાને પડદો નથી રહેવા દીધો, તોરણ બનાવી નાખ્યો છે ગાઈસ. આ છે ભુજ ગોધરા ફર્સ્ટ ટાઈમ. તો મળીએ સવારે બેનના ત્યાં. ઓકે, ગુડ નાઇટ ગાઈસ. તો વાગી રહ્યા છે 5 અને અમે ઉમરેઠ સ્ટેશન ઉપર આવી ગયા છીએ. તો તમે જોઈ શકો છો અત્યારે હાલમાં કોઈ જ નહીં. ઉમરેઠ સ્ટેશન ઉપર અમે આવી ગયા છીએ, પણ સ્ટેશન ઉપર વોશરૂમ હોય એ વોશરૂમમાં લોક મારેલા છે. અત્યારે કોઈને જવું હોય તો કેવી રીતે જાવ? ફ્રેન્ડ્સ, અમે આવી ગયા છે બેનના ઘરે. ચા નાસ્તો કરી લીધો છે, નાવા ધોવાનું બાકી છે. અને અહીંયા વરસાદ મસ્ત મજાનો આવી રહ્યો છે. અને આ જો અમારા ભૂલકાઓ. હાય શ્લોકુ, હાય નથી કરવું અમારે, બસ મજા જ કરવી છે ગાઈસ. અહીંયા એટલો બધો વરસાદ પડ્યો કે પાણી ભરાઈ ગયું. ભૂજમાં તો છાંટાય નહોતા. અફસોસની વાત છે. અમે કરીએ મજા અને તમે જો કેવા નાટક કરે છે ને ભાઈ. અહીંયા તો વરસાદની બાકાજીકી છે, બાકી આપણે ભુજમાં કાંઈ જ નથી. એ જીભ નીકળી જાય રી, જીભ નીકળી જાય ભલે નીકળી જાય. વળી પાછો આવેરો વરસાદ. હા, વળી ચાલુ થયા. જો એમાં એ આવ્યું ને. કઈ સ્વિમિંગ પુલની મજા અહીંયા લેવાય છે. આ ઊંધી પ્રજા, આ જેન્સી આલ્ફા જેન્સી થી માટે બીટા જેન્સી. આ બીટા જેન્સી હે ભાઈ. હા, જેન બીટા હે. પકડો. એને નીચે જ રમવું હે.